ફૂડવાળી કે ફેશનવાળી પ્રોફાઇલ્સ રિયલ એસ્ટેટમાં ઇન્ફ્લુઅન્સિંગ કરતી હતી. એની ઓડિયન્સ જ એ નથી કે જે રિયલ એસ્ટેટ કન્ટેન્ટને કન્ઝ્યુમ કરશે. એજન્સી જોડે જવાનો બેનિફિટ એ મળે કે ફ્રીલાન્સર તમને કોઈ ગેરંટી ના આપે કે કેટલી રીચ મળશે, કેટલી ઓડિયન્સ મળશે, તમને આમાં કેટલો વ્યૂઝ મળશે. તમારું કોઈ ફેવરેટ ઇન્ફ્લુએન્સર કે જેને તમે દર વખતે કોઈ બી બ્રાન્ડ આવે તો એને તમે પહેલાં એમને સજેસ્ટ કરો? અત્યારે સમજો કે માર્કેટિંગ બધા અલગ અલગ રીતે કરતા હોય છે. હવે પેન ઇન્ડિયામાં તો તમે માર્કેટિંગ જોયું હશે કે લાઈક 5 સ્ટારનું છે, બરાબર છે, ખાલી જસ્ટ એટલું જ કે 5 સ્ટાર ખાઓ, ડુ નથિંગ. બધાના મગજમાં કોલગેટ એટલી આવી ગઈ હતી કે ઇફ સવારે બી વાત કરતા હોય તો અથવા તો ગમે ત્યારે વાત કરતા ટૂથપેસ્ટ બોલતા જ નથી હોય કે તું કઈ કંપનીની કોલગેટ વાપરે છે. તો અમે બી રેડી છીએ બાર્ટરમાં કરવા માટે. 6 મળતી હોય તો અમે બી બાર્ટરમાં રેડી છીએ કરવા માટે. સૌથી વધારે ઇન્ફ્લુએન્સર વર્ડ યુઝ કરતા હોય એવો કેવો વર્ડ છે? એ હાલો પહોંચી જ જજો. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. ફરીથી નવા પોડકાસ્ટમાં નવા બિઝનેસ આઈડિયા સાથે આપણી સાથે આવી ગયા છે લીના, કે જે માઇન્ડ મિંગલ મીડિયા એજન્સી રન કરે છે. તો સૌથી પહેલાં આપણે એમને પૂછીશું કે એમના કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો અને એમને આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો. તો સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ સંદીપ ફોર ધ સ્વીટ ઇન્ટ્રોડક્શન. માઇન્ડ મિંગલ મીડિયા મને વિચાર એટલા માટે આવ્યો હતો કે માર્કેટમાં જ્યારે હું પોતે એઝ અ ઇન્ફ્લુએન્સર મેં મારી સ્ટાર્ટ કરી હતી જર્ની, બરાબર, તો એ વખતે હું માર્કેટમાં જોતી હતી કે લોકો નિશ ઇન્ફ્લુએન્સર્સ ઉપર કામ નથી કરતા. નિશ એટલે કે એક પર્ટિક્યુલર ઓડિયન્સ કે એક પર્ટિક્યુલર કેટેગરી. જેમ કે ફેશન ઇન્ફ્લુએન્સર છે તો એની ઓડિયન્સ ફેશન ઇન્ડસ્ટ્રીની ફેશનને રિલેટેડ જ છે. તો એવા ટાઈમે મારી કોઈ બ્રાન્ડ છે કે જે ફેશનની જ છે, તો એને હું જ્યારે ફેશન ઇન્ફ્લુએન્સર આપીશ તો જ એને બેનિફિટ મળવાનું છે. પછી હું એને ફૂડવાળી પ્રોફાઇલ આપી દઈશ કે હું એને લાઇફસ્ટાઇલવાળી આપી દઈશ, રિયલ એસ્ટેટ આપી દઈશ તો નહીં ફરક પડે. સેમ એવી જ રીતે રિયલ એસ્ટેટમાં બી કે રિયલ એસ્ટેટમાં જનરલી અહીંયા હું જોતી હતી કે ફૂડવાળી કે ફેશનવાળી પ્રોફાઇલ્સ રિયલ એસ્ટેટમાં ઇન્ફ્લુઅન્સિંગ કરતી હતી. તો મને થયું કે એની ઓડિયન્સ જ એ નથી કે જે રિયલ એસ્ટેટ કન્ટેન્ટને કન્ઝ્યુમ કરશે. તો મને એવું હતું કે હું પોતે એજન્સીમાં આ વસ્તુ મારી યુએસપી રહેશે કે હું નિશ ઇન્ફ્લુએન્સર્સ ઉપર જ કામ કરીશ, કે બ્રાન્ડને હું એવા ટાઈપના જ ઇન્ફ્લુએન્સર્સ આપીશ કે જેનાથી એમને બેનિફિટ મળે. બરાબર. એટલે માઇન્ડ મિંગલ મીડિયા વિચાર એટલા માટે જ આવ્યો હતો કે મિંગલ મતલબ બ્રાન્ડ્સ અને ઇન્ફ્લુએન્સર્સને કનેક્ટ કરવું અને યસ માઇન્ડલી કનેક્ટ કરીશું એટલે માઇન્ડ મિંગલ મીડિયા. તો બસ આ જ થોટ પ્રોસેસ હતી કે માર્કેટમાં કંઈક અલગ કરવું છે, કેમ કે મેં પોતે જોયું હતું કે આની ઉપર કોઈ એજન્સી આટલું પ્રોપરલી વર્ક નથી કરતી. બરાબર. એટલે બસ મારી કહેવાય કે આ યુએસપી હતી કે મારે આ જ યુએસપીથી જવું હતું કે માર્કેટનું પેઇન પોઈન્ટ મેં પકડી લીધો અને પેઇન પોઈન્ટ સાથે મેં આ એજન્સી ચાલુ કરી હતી. સમજો કે તમે કહો છો કે કોઈ બી પર્ટિક્યુલર નિશ પ્રમાણે જ એ ઓડિયન્સને એ બ્રાન્ડ સાથે કનેક્ટ કરવું, બરાબર છે. તો ઘણા અત્યારે સમજો કે આપણે અમદાવાદમાં તો તમને ખબર જ છે કે લોટ્સ ઓફ ઇન્ફ્લુએન્સર હવે તો વધી ગયા છે અને એમાં બી હવે ધીમે ધીમે બધી પ્રકારની પ્રોફાઇલ આવવા માંડી છે, બરાબર. તો પર્ટિક્યુલર બ્રાન્ડને એ ઇન્ફ્લુએન્સર સાથે કનેક્ટ કરવું હોય, બરાબર છે, તો ડાયરેક્ટ એ લોકો હવે ડીએમ કરી દેતા હોય છે, ડાયરેક્ટ એ કરી દે. તો એજન્સી આમાં કેટલું સમજો એમને લોસ આવે છે ડાયરેક્ટ જે ડીએમ કરી દેતા હોય છે બ્રાન્ડ સાથે, અને કેવી રીતના આનું આગળ વધવું હોય છે, તો એ કંઈ જણાવશો? હા, તો આજે એજન્સી જોડે જવાનો બેનિફિટ એ મળે બ્રાન્ડને કે અમારી પાસે પોતાનું સોફ્ટવેર છે. એ સોફ્ટવેરમાંથી દરેક ઇન્ફ્લુએન્સરની પ્રોફાઇલ એનાલિસિસ કરીને અમે આપતા હોઈએ. જ્યારે સારા ક્લાયન્ટ્સ આવે કે સારી બ્રાન્ડ આવે તો અમે એને રેન્ડમલી કોઈ પણ પ્રોફાઇલ તો આપી દઈશું, પણ માર્કેટમાં આજે એ પ્રોફાઇલ કેટલી જેન્યુઅન છે એ બ્રાન્ડને કઈ રીતે ખબર પડશે? ફેક ફોલોવર બી હવે ઘણા આવી ગયા હોય છે. સેમ ફેક ફોલોઅર્સ છે. ઇવન ખાલી ફેક ફોલોઅર્સ નહીં, સમજો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક ઇન્ફ્લુએન્સર છે કે જે અમદાવાદનો છે પણ એની ઓડિયન્સ દિલ્હીથી છે. ઓકે. તો અમદાવાદના કોલાબરેશન કરાવવાનો એની પાસે મતલબ જ નથી જો આપણે અમદાવાદની ઓડિયન્સને ટાર્ગેટ કરતા હોય તો જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે ને એ ડેમોગ્રાફિક ઉપર બહુ ડિપેન્ડ કરે છે. એટલે એ ડેમોગ્રાફિક પ્રોપરલી કોણ સજેસ્ટ કરશે? તો એ એજન્સી જ તમને કરશે. બ્રાન્ડને એ પ્રોફાઇલ જોઈને સારું લાગતું હશે કે આ પ્રોફાઇલ બહુ સરસ છે, પણ જ્યારે એ પોતે જોવા જશે તો એમને રિઝલ્ટ બી નહીં મળે. બરાબર. અને ઇવન માર્કેટમાં એવી પણ પ્રોફાઇલ્સ છે કે તમે જોઈને પકડી પણ નહીં શકો કે કેટલી ઓર્ગેનિક છે. એટલી વેલ ડિઝાઇન કરેલી છે એ પ્રોફાઇલો. બરાબર.
કેમ કે એ લોકો બી ચાર્જીસ એવી રીતે લેતા હોય છે. તો એજન્સી જોડે જવાનો બેનિફિટ એ જ મળે કે તમને સારી પ્રોફાઇલ મળે નીશ ઉપર. જેમ કે મેં કીધું કે ઘણી બધી એજન્સી નીશ ઉપર કામ નહીં કરતી, પણ ઘણી બધી કરે બી છે, એવું બી નથી કે બધી જ આવું કરે છે. તો નીશ ઉપર જવાથી આ ફાયદો મળે. બીજી વસ્તુ એ મળે કે ઘણા એવા ફ્રીલાન્સર્સ છે કે જે લોકો એજન્સી કરતાં બહુ જ ઓછા રેટમાં કામ કરી આપતા હોય છે, પણ એજન્સી જોડે જવાનો બેનિફિટ એ મળે કે ફ્રીલાન્સર તમને કોઈ ગેરંટી ના આપે કે કેટલી રીચ મળશે, કેટલી ઓડિયન્સ મળશે, તમને આમાં કેટલો વ્યૂઝ મળશે. તમને સમજો કે રિપોર્ટ આખો અમે લોકો જ્યારે એજન્સી એઝ એ એજન્સી અમે લોકો જ્યારે કોઈ પણ કેમ્પેઇન ક્લોઝ કરીએ કે કેમ્પેઇન અમારું પૂરું થાય એ પછી અમે આખો રિપોર્ટ રેડી કરીને આપતા હોઈએ છીએ ક્લાયન્ટને, કે એમને પોતાને ખબર પડે કે કેટલું CPC CPV નીકળ્યું છે. તો ઇન્ફ્લુએન્સર્સ થ્રુ બી એમને કેટલો રિઝલ્ટ મળ્યું છે એ એમને ત્યાંથી ડાયરેક્ટલી ખબર પડે. ફ્રીલાન્સર છે કે બીજી એજન્સી ડાયરેક્ટ એ લોકો કરશે તો એમને બી કંઈ ખબર પડવાની નથી. યસ, તો એજન્સી જોડે જવાનો આ બેનિફિટ છે. બરોબર. બ્રેન્ડને કોઈ સમજો કે પર્ટિક્યુલર માર્કેટિંગથી મતલબ હોય છે કે પછી એમના થ્રુ ક્લાયન્ટ આવે એનાથી મતલબ હોય છે કે એમની પ્રોફાઇલ સારી દેખાય એનાથી મતલબ હોય છે? બ્રાન્ડનું છે ને અલગ અલગ વિઝન હોય છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઘણા લોકો સેલ્સ માટે કરાવે છે, ઘણા લોકો બ્રાન્ડિંગ માટે કરાવતા હોય છે. તો વિઝિબિલિટી ઘણા લોકો વિઝિબિલિટી માટે પણ કરાવતા હોય છે. તો હવે જ્યારે પણ અમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે છે ને, તો પહેલાં હું એમને એ જ પૂછું છું કે તમારો પર્પઝ શું છે. બ્રાન્ડિંગ પર્પઝ છે તો ઓફકોર્સ ફેશનવાળા ક્રિએટર્સ છે કે જે બહુ ફેમસ સેલિબ્રિટીઝ છે એમની પાસે કરાવો, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ સેલ્સનો પર્પઝ છે તો સેલ્સના પર્પઝ માટે મારે એમને એવી વેલ્યુએબલ પ્રોફાઇલ્સ જ આપવી પડશે કે જેનાથી એમને એકચ્યુઅલ રિઝલ્ટ મળે. નહીં તો બ્રાન્ડિંગ પર્પઝથી તો તમે કોઈ પણ રેન્ડમ પ્રોફાઇલ્સ પાસે કરાવી શકો છો, એમાં આ વસ્તુ નથી મેજર ફેક્ટર કરતી. પણ જ્યારે તમારે સેલ્સ ઉપર ફોકસ હોય કે જ્યારે તમને રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય તો રિઝલ્ટ ઓરિએન્ટેડમાં તમારે ઓફકોર્સ નીશ ઉપર જ કામ કરવું જોઈએ. ભલે એમાં વાર લાગશે, પણ એટલા માટે તમે આખો પ્રોપર પ્લાન્સ બનાવીને આપતા હોઈએ છીએ. ઇન્ફ્લુએન્સર એજન્સીમાં એવું નથી કે ખાલી ઇન્ફ્લુએન્સર્સ જ અમે આપી દેતા હોય છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ સાથે ઇન્ફ્લુએન્સર્સ તો આપીએ જ છીએ, પણ સાથે કયા ઇન્ફ્લુએન્સર્સ કઈ ટેગલાઇન બોલશે, કયો હેશટેગ ચાલશે માર્કેટમાં, આખી પ્રોપર કેમ્પેન ડિઝાઇન કરીને અમે લોકો આપતા હોઈએ છીએ. અને ઘણી વખત લોકોને લાગતું હશે કે આ લોકોના પ્લાન બહુ કોસ્ટલી હોય છે, બટ એ પ્લાન બનાવવા પાછળનો એક આખી ટીમ લાગી હોય છે. એટલે એમને અમે લોકો કેમ્પેઇન ના આપી દઈએ કે ભાઈ આટલું ઉપર લમસમ અમાઉન્ટ આપી દે, 2 લાખનું 5 લાખનું, એવી રીતે કેમ્પેઇન ના આપીએ. એ કેમ્પેઇન પાછળના અમારા 2 પ્લાન હોય છે. જો અમારા એ પ્લાનમાં ક્લાયન્ટને રિઝલ્ટ નથી મળ્યું તો અમારી જોડે બેકઅપ પ્લાન હોય છે B પ્લાન, કે જે B પ્લાનમાં અમે લોકો એમને એકચ્યુઅલ રિઝલ્ટ મળી જ જાય ને એવું વર્ક કરીને આપીએ છીએ. એટલે એઝ એજન્સી મારું બહુ જ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ છે. તો મને બી એ જ હતું કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એમને નથી ચાલુ કરી દેવું, આપણે વેલ્યુઝ આપીશું, આપણે રિઝલ્ટ આપીશું તો ઓફકોર્સ માર્કેટમાં બહુ લોંગ ટર્મમાં બિઝનેસ છે. બરોબર. તમારું કોઈ ફેવરેટ ઇન્ફ્લુએન્સર કે જેને તમે દર વખતે કોઈ બી બ્રાન્ડ આવે તો એને તમે પહેલાં એમને સજેસ્ટ કરો કે આ ઇન્ફ્લુએન્સર જોડે કામ કરાવો, બેસ્ટ છે? ગુજરાતમાં પારુ ગુરુની પ્રોફાઇલ જે છે એ મને ગમતી હોય છે, કેમ કે લોકો બ્રાન્ડમાં પણ એ લોકો બહુ સરસ એમની ક્રિએટિવિટી નાખતા હોય છે. તો એન્ગેજિંગ કોન્ટેન્ટ હોય છે એમનું. બરોબર. અને ઘણા કોમેડી ક્રિએટર્સ ઘણું એ રીતનું ઇનપુટ આપતા હોય છે. બરોબર. તો મને એમની પ્રોફાઇલ ગમે છે. અને ઇન્ડિયામાં there are lots of influencers. સમીક્ષા સૂદ. બરાબર. હા, એના સારા હોય છે. યસ, એ કંઈક ક્રિએટિવિટી બી આપે છે અને એન્ગેજિંગ કોન્ટેન્ટ હોય છે. બરાબર. અત્યારે બધા જે નવા ઇન્ફ્લુએન્સર આવતા હોય છે, બરોબર છે, એને તમે શું એડવાઇસ આપશો કે વાયરલ બનવું જોઈએ કે વેલ્યુએબલ બનવું જોઈએ? ઓલવેઝ વેલ્યુએબલ બનવું જોઈએ. જો વાયરલ બનવામાં પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? સ્ટાર્ટિંગના તમારે 1-2 વિડીયોઝ બહુ જ વાયરલ જશે, 1 મિલિયન જશે, 10 મિલિયન જશે, પણ પછી ઓટોમેટિક રીચ ડાઉન જશે જો તમે વેલ્યુ આપવાની ચાલુ નહીં કરો ને એ ટાઈમ પર. સપોઝ ચલો તમે વાયરલ તમારો 1 વિડીયો ગયો, 2 વિડીયો ગયા, પણ પછી તમે જો કન્સિસ્ટન્સી સાથે વેલ્યુ આપવાની સ્ટાર્ટ ના કરીને તો એ ડાયરેક્ટ ઓટોમેટિક પ્રોફાઇલ ડાઉન જશે. બરાબર. એવા અત્યારે જો હું ઇન્સ્ટાના અલ્ગોરિધમની વાત કરું ને તો એ વસ્તુ બહુ જ અત્યારે મેટર કરી રહી છે કે બહુ જ બધા સારા ઇન્ફ્લુએન્સર્સ જે છે 1 મિલિયન વાળા, એ લોકોની ઇવન રીચ અત્યારે 10K કે 20K 1 લાખ સુધી બી નથી પહોંચી રહી. બરાબર. તેનું રીઝન જ અમુક વખતે આ થઈ જાય છે કે સ્ટાર્ટિંગમાં એ લોકોએ બહુ જ વાયરલ કોન્ટેન્ટ આપ્યા, સ્ટાર્ટિંગમાં એ લોકોએ એમની ક્રિએટિવિટી આપી, ધીરે ધીરે એ લોકોની પ્રોફાઇલ ડાઉન થવા લાગી. બરાબર. તો વ્યૂઝ ને બધું વાયરલ કરતા ઓફકોર્સ વેલ્યુએબલ
ઉપર જ ફોકસ કરવું જોઈએ. તો અત્યારે સમજો કે માર્કેટિંગ બધા અલગ અલગ રીતે કરતા હોય છે. હવે પેન ઇન્ડિયામાં તો તમે માર્કેટિંગ જોયું હશે કે લાઈક 5 સ્ટારનું છે, બરાબર છે, કાંઈ એમાં બીજી પ્રકારની કોઈ બી પ્રકારનું કાંઈ બી સેલ્સ માટે કે કાંઈ બી એવું નહીં, ખાલી જસ્ટ એટલું જ કે 5 સ્ટાર ખાઓ, ડુ નથિંગ, આ જ વસ્તુ ચાલતી હોય છે. પણ હજી ગુજરાતમાં બધા કોન્સેપ્ટ હજી નથી આવ્યા કે હજી આપણે ગુજરાતની બીજી જેટલી કંપનીઓ છે, બરાબર, એ હજી આ વસ્તુઓ નથી સમજતી. એ લોકો માટે લાઈક માર્કેટિંગ એક એવી વસ્તુ છે કે હું આમની પાસે વિડીયો બનાવીશ કે આમની સાથે કંઈ બી વર્ક કરીશ તો મને સીધું સેલ્સ અને સીધું મારું વેચાવાનું ચાલુ થઈ જશે. હું કોઈ બી સાથે બ્રાન્ડ સાથે કરીશ, બરાબર છે. તો એના વિશે તમે શું કહેવા માગશો? સારી બ્રાન્ડ્સમાં બ્રાન્ડિંગ, બરાબર, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ આ બંને વર્ડ છે ને બહુ ડિફરન્ટ છે. બરાબર. બ્રાન્ડિંગ લોકોને એવું લાગતું હોય છે કે આપણે માર્કેટિંગ કરાવીશું ને તો આપણી સેલ્સ વધશે, પણ જ્યારે તમે બ્રાન્ડિંગ પર્પઝથી જોશો ને, તો જો તમે બ્રાન્ડિંગ ઉપર બી ફોકસ કરશો ને તો ઓટોમેટિક જો બ્રાન્ડિંગ બી તમે કરાવશો ને તો ઓટોમેટિક સેલ્સ તમારી વધશે. પણ હવે બ્રાન્ડિંગ કેવી રીતે કરાવું? તમને હું જે એક એક્ઝામ્પલ આપું તો સ્નીકર્સ છે, ચોકલેટની બ્રાન્ડ છે. 1985 સુધી એ લોકો બહુ નોર્મલી એમનું માર્કેટિંગ ચાલતું હતું, કશું એમણે કંઈ એવું નહોતું, માર્કેટમાં નંબર 1 જ હતી એ વખતે બી, બટ કંઈ એવું કંઈ નહોતું કે અચાનક એમણે કંઈ એવું કર્યું એ. બટ અચાનક એમણે એવું કર્યું કે એમની જે પેકેજિંગ હતી ને એ પેકેજિંગ ઉપર એમણે ઇમોશન્સ નાખવાના ચાલુ કર્યા. જેમ કે હંગ્રી, સ્નીકર્સની જગ્યાએ લોકો હંગ્રી લખતા હતા, પછી એ સિવાય લોકો લેઝી, એ ટાઈપને એમણે ઇમોશન્સ ચાલુ કર્યા. તો આનાથી થયું એવું કે જ્યારે લોકો એને ખરીદવાનું ચાલુ કરવા લાગ્યા તો લોકો એ ઇમોશન સાથે એ ચોકલેટ્સ વધારે ખરીદવા લાગ્યા. તો હતી તો સ્નીકર્સની જ બધી પ્રોડક્ટ, બટ એ ઇમોશન્સવાળી પાર્ટના લીધે એ ટાઈમ પર એમની સેલ્સ 300 ગણી વધી ગઈ હતી. 300 ગણી, યસ. શું વાત છે! એટલે આ એક કહેવાય કે બ્રાન્ડિંગ એમણે કર્યું, પણ બ્રાન્ડિંગ એવું ખતરનાક કર્યું ને કે એમને ઓટોમેટિક સેલ્સ મળી. બરાબર. તો બ્રાન્ડિંગ બહુ જ મેટર કરે છે, પણ કઈ રીતે કરો છો એ બી બહુ મેટર કરે છે. માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે, ઘણી બધી બ્રાન્ડ્સ છે કે જે અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ વાપરતી રહેતી હોય છે. પણ તમારે માર્કેટમાં સસ્ટેનેબલ રહેવું હોય તો હંમેશા તમારે કંઈક વેલ્યુ સાથે કંઈક નવું આપવું જ પડશે. નહીં તો અમુક વસ્તુ એવી છે કે કોલગેટ છે પહેલેથી ચાલે જ છે માર્કેટમાં, એને શું જરૂર છે માર્કેટિંગ કરવાની? એ બી કરતા જ હોય છે. હા, બટ સ્ટીલ જ્યારે પતંજલિ આવ્યું હતું ત્યારે કોલગેટનું માર્કેટ ડાઉન થયું હતું. તો એ ટાઈમ પર એમણે બી પછી એ વસ્તુ ચાલુ કરી કે જે પતંજલિ લાવ્યું હતું કે આયુર્વેદિક, તો કોલગેટે બી સેમ ચાલુ કરી દીધું કે હા અમે બી આયુર્વેદિક ચાલુ કરીશું. તો ઓટોમેટિક કોલગેટે પણ એના કોમ્પિટિટર સામે ટકવા માટે માર્કેટિંગ તો કરવું જ પડ્યું હતું. નકર લાઈક બધાના મગજમાં કોલગેટ એટલી આવી ગઈ હતી કે ઇફ સવારે બી વાત કરતા હોય તો અથવા તો ગમે ત્યારે વાત કરતા ટૂથપેસ્ટ બોલતા જ નથી હોય કે તું કઈ કંપનીની કોલગેટ વાપરે છે, તું કઈ કંપનીની કોલગેટ વાપરે છે, ત્યાં સુધીનું એટલું બધાના મગજમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ હતી. તો હા, કોઈ બી હોય કે એને તો માર્કેટિંગ તો કરવું જ પડે છે, બરાબર. અત્યારે તમને ખબર હતા બેસ્ટ એક્ઝામ્પલ નેગેટિવ, અત્યાર સુધી સમજો બધે પોઝિટિવ માર્કેટિંગ ને એ જ બધું ચાલતું હતું, બટ એક ઇન્ફ્લુએન્સર ને એક લાઈક ઇન્ફ્લુએન્સર તો નહીં બટ એક યુટ્યુબર જ કહી શકાય, સમેરેના, કે જે સ્ટેન્ડઅપ કોમેડી ને એ બધું કરે છે, બરાબર છે. અત્યારે એ પોઝિટિવ માર્કેટિંગ કરતાં નેગેટિવ માર્કેટિંગમાં વધારે ચાલી ગયું છે. કે એને સમજો કે જે એનો શો ચાલે છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ, તો એમાં એના સ્પોન્સર હતા સ્પીની કરીને, તો એને એની બદલે સ્વિગી નામ આપી દીધું. પછી ઓલા લોકો એમને ટી શર્ટ પહેરવાનું કીધું તો એને ના પાડી દીધું, હું થોડોક તમારા ટી શર્ટ પહેરું. એટલે એ નેગેટિવ માર્કેટિંગ એને ચાલુ કરી અને અત્યારે ફૂલ ચાલે છે કે લોકો એની પાસે નેગેટિવ માર્કેટિંગ કરાવે છે. એને ઝોમેટોમાં બોલાવ્યો હતો કે શું કહેવાય સ્ટેન્ડઅપ કોમેડી કરવા, તો એ સ્વિગીની ટી શર્ટ પહેરીને આવ્યો હતો. ઝોમેટોના શો ઉપર પોતે સ્વિગીની ટી શર્ટ પહેર, એટલે નેગેટિવ માર્કેટિંગ કરવા. કોન્ટ્રોવર્સી છે કે નેગેટિવ માર્કેટિંગ છે, એ ઓલ્સો ઇટ્સ અ પાર્ટ ઓફ માર્કેટિંગ. તો એવું બિલકુલ બી નહીં વિચારવું કે હું આવું કરીશ તો શું થશે કે આની શું ઇમ્પેક્ટ થશે, કેમ કે તમારે માર્કેટમાં લોકોથી અલગ કરવું જ પડશે તો તમે માર્કેટમાં દેખાવાના છો. તો એના માટે તમારે કંઈ પણ કરવું પડે, અને એ વસ્તુ તો કરવું જ સાચી જોઈએ. હવે ઇન્ફ્લુએન્સરને સમજો કે એના જેટલા ફોલોવર્સ હોય, જેટલા હજારમાં કે જેટલા લાખમાં જેટલા મિલિયનમાં ફોલોવર્સ હોય એ પ્રમાણે એમને પેમેન્ટ કરવામાં આવતું હોય છે. પણ ઘણા લોકોના મગજમાં છે કે કેટલું કમાતા હોય, કેટલું હોય છે, બરાબર છે, તો કેટલા હજાર ઇન્ફ્લુએન્સરવાળાને કેટલું પેમેન્ટ આપવામાં આવતું હોય છે એક રીલનું? જો આ વસ્તુ બે રીતે ડિફાઇન થાય. એક તો વ્યૂઝ ઉપર મેટર કરે છે અને એક ફોલોઅર્સ. 10,000થી લઈને જે 50,000 સુધીના ફોલોઅર્સ હોય તો એ લોકોના આઈડિયલી 10,000 ફોલોઅર્સમાં 1,000 રૂપિયાથી સ્ટાર્ટ કરીને 5,000 સુધી એમના
આઈડિયલી આપણે એમને આપી શકીએ. ડિપેન્ડ ઓન ફોલોઅર્સ. હું વ્યૂઝ ઉપર બિલકુલ નથી જઈ રહી. બરાબર. વ્યૂઝ ઉપર જઉં તો ઓફકોર્સ આ રેટ વધી જાય. અને 50,000થી ચાલુ કરું મેગા માઇક્રોમાં તો 1 લાખ સુધીના ફોલોઅર્સને આરામથી લોકો 10,000 સુધી 8થી 10,000 સુધી ચાર્જ કરી શકે. જેમ જેમ વધતા જાય એમ વધારે. હવે આમાં પણ કેટેગરી બહુ જ મેટર કરે છે. જો કોઈ ફૂડ બ્લોગર છે તો એના આ ચાર્જીસ બહુ જ ઓછા થઈ જાય છે. અને જો કોઈ ફેશન ઇન્ફ્લુએન્સર છે તો ઓટોમેટિક વધી જાય છે. અને કોઈ રિયલ એસ્ટેટ ઇન્ફ્લુએન્સર છે તો ઓફકોર્સ એનાથી પણ વધારે વધી જાય છે. અને જો એજ્યુકેશન છે તો રિયલ એસ્ટેટ કરતાં પણ વધારે વધી જાય છે. બરાબર. તો કેટેગરી બહુ જ મેટર કરે છે કે કઈ કેટેગરીના ઇન્ફ્લુએન્સર સાથે તમે કામ કરી રહ્યા છો. બરાબર. તો શું લાગે કોણ સૌથી વધારે કમાતું હશે, ઇન્ફ્લુએન્સર કે ઇન્ફ્લુએન્સરને રાખવાવાળા માર્કેટિંગ એજન્સીવાળા વધારે કમાય કે ઇન્ફ્લુએન્સર વધારે કમાય, શું લાગે? ઇન્ફ્લુએન્સર બી વધારે કમાય છે. માર્કેટિંગ એજન્સી જોડે બહુ બધી બ્રાન્ડ્સ છે તો ઓફકોર્સ એજન્સી તો કમાય જ છે. બરાબર. બટ ઇન્ફ્લુએન્સર પોતે બી કમાતા જ હોય છે. અને હવે તો જનરલી અત્યારે જેટલા બી ઇન્ફ્લુએન્સર્સ છે બધા મેનેજર રાખતા થઈ ગયા છે. તમે સારા સારા ઇન્ફ્લુએન્સરો જોઈ લો, બધાના મેનેજર્સ છે જ. હવે મેનેજર્સની જો હું હકીકત કહું તો બહુ ખતરનાક કટ રાખતા હોય છે. ઇન્ફ્લુએન્સર આઈડિયલી 1 લાખ ચાર્જ કરતું હશે, મેનેજર જો રાખી લીધો ને તો એ 2 લાખ ચાર્જ કરશે. એનો મેનેજર બી સેમ ચાર્જ કરશે, હાફ. બરોબર. એટલે બહુ જ ખતરનાક માર્કેટ તોડ્યું છે મેનેજર રાખો તો. બરોબર. બટ એ મેનેજર રાખવાનો બેનિફિટ એ જ થાય તમને કે મેનેજર તમને બહુ સારા પ્રાઇસમાં ડીલ તમને ક્લોઝ કરી આપે. બરોબર. એટલે ખોટું બી નથી. બટ બહુ જ આના લીધે બ્રાન્ડ્સ વિચાર કરતી થઈ જાય કે આટલું પે કરવું બી જોઈએ કે નહીં. સમજો કે કોઈના 100 કે અરાઉન્ડ ફોલોવર્સ હોય તો એ અરાઉન્ડ કેટલું કમાતું હશે? બીજી કોઈ એજ્યુકેશન કે ડોક્ટર્સ કે એની સાથે કમ્પેર કરી શકે તો એ કેટલા આઈડિયલી એટલું કમાતું હશે? 100 કે ફોલોવર આરામથી 1.5 થી 2 લાખ રૂપિયા તો લોકો ઇઝીલી અર્ન કરે. 100 કે ફોલોવર વાળા? 1 લાખ ફોલોઅર્સ વાળા. બરોબર. કેમ કે બ્રાન્ડ ડીલ્સ બી એટલી આવતી હોય. હવે બ્રાન્ડ ડીલ્સમાં બી એ લોકોએ સપોઝ એવું રાખ્યું જ હોય કે ભાઈ મારે આટલું તો પે લેવું જ છે. અને જો એડિટિંગ સાથે જો તમે ક્રિએટિવિટી બી આપવાની ચાલુ કરશો તો તમે જે પ્રાઇસ કહેશો એ પ્રાઇસ આપવા રેડી છે એજન્સી અને બ્રાન્ડ્સ બંને. બરાબર. પણ માર્કેટમાં ક્રિએટિવિટી બધા નથી આપતા. બરાબર. વડદા અહીંયાથી એમ કહે છે કે હવે ભણવાનું મૂકી દઈએ અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. સાચી વાત છે. પણ હું તો એવું સજેસ્ટ કરીશ કે ઇન્ફ્લુએન્સર કોઈને જોઈને ઇન્ફ્લુએન્સર બનવા મજા નથી. બરાબર. અંદર તમે પોતે કંઈક વેલ્યુ આપવાનું ચાલુ કરશો ને, લોકોને હેલ્પ. એક બિઝનેસમાં બી જો આ વસ્તુ હું કહું તો કે હંમેશા એવું વિચારશો ને કે હું કોઈને આ વેલ્યુ આપીશ કે હું એને અવેર કરીશ કે એને હેલ્પ કરવાના નેચરથી આ વસ્તુ ચાલુ કરીશ તો પછી એ બિઝનેસ છે કે ઇન્ફ્લુએન્સિંગ છે કંઈ પણ છે તમારું સક્સેસ થશે જ. પણ જો કોઈનું જોઈને ચાલુ કર્યું હશે ને તો બહુ જલ્દી જ એની વિકેટ પડી જશે. કેમ કે અહીંયા લોકોના પેશન્સ જ નથી. આજના AI અને શોર્ટના જમાનામાં કોઈના પેશન્સ છે જ નહીં કે લોકો ઇન્ફ્લુએન્સિંગ વાળી જર્ની સ્ટાર્ટ બી કરે. કેમ કે સ્ટાર્ટિંગમાં તમારા ઓફકોર્સ 10,000 ફોલોઅર્સ કે એમને નથી થઈ જતા. એ 10,000 બનવા માટે બહુ જ મહેનત લાગે છે. વર્ષની મહેનત લાગે છે ત્યારે 10,000 ફોલોઅર્સ થાય છે. અને પછી 10,000 જો એક વખત થઈ ગયા ને પછી તમે પોતે ઓટોમેટિક જલ્દી ગ્રો થઈ જશો. બટ એ 10,000 વાળી જર્ની કરતા આટા આવી જાય છે. એ વાત સાચી. ઘણા સમજો કે આ વસ્તુ જોઈને જ હવે ધીમે ધીમે કે આ લોકો બધા આટલું બધું કમાવા માંડ્યા છે, આટલા બધા લાખોમાં કમાય છે. અને તમે વચ્ચે ખબર હોય તો તમને બધા કોમેન્ટમાં બી લખતા કે ઇફ 2018માં જો ટિકટોક ઉપર શું કહેવાય રીલ્સ ને બધું બનાવી લીધું હતું, ટિકટોક ઉપર વિડીયો બનાવી લીધો તો આપણે અત્યારે સારી એવી રોલ્સ રોયસ કે અથવા તો શું કહેવાય મર્સિડીઝો લઈ લીધી હોત. બરાબર છે. એટલે એ લોકો કમાય છે પણ સાથે એમની મહેનત છે, બધી વસ્તુ છે. લાઈક આપણે વાત કરીએ અત્યારે મોસ્ટ ઓફ તમને ખબર હોય તો ડોલી ચાયવાલા, બરાબર છે, કે એ સારું એવું અત્યારે અર્નિંગ કરવા માંડ્યો. શું કહેવાય આપણે કોણ આવ્યું હતું? બિલ ગેટ્સ એની ત્યાં આવ્યો હતો. બરાબર. બધા એમ થવા માંડ્યા કે ઓહો કે ડોલી ચાયવાલા ત્યાં બિલ ગેટ્સ આવ્યો, ચા પીવડાવી આ તે. બરાબર. એની પાછળની તમે એની મહેનત જોઈ છે, કેટલી મહેનત છે. બહુ મહેનત છે. અને એને જ્યાં સુધી ડોલી ચાયવાલા સ્ટાર્ટિંગમાં જે એના જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારે એને કદાચ એના એરિયાઝના કે એના એ સ્ટેટના લોકો ઓળખતા હતા. પણ બિલ ગેટ્સના આવ્યા પછી એનો વર્લ્ડ વાઇડ લોકો ઓળખતા થઈ ગયા છે. દુબઈમાં કેટલા લોકો એને બોલાવી રહ્યા છે અત્યારે એને બોલાવવા માટે. અને બીજી વસ્તુ કે ચલો એનું વાત બી માનીએ કે એને બોલાવવા માંડ્યાનું લક ના અંતે, પણ એને જ્યારે
સ્ટાર્ટિંગની જર્નીમાં એ ચા અત્યારે જે રીતના બનાવે છે અને જે કરે છે એ પહેલેથી કરતો, તમારામાં એ ગટ્સ હોય કે એવી રીતના ચા વેચી બતાવવાના કેવી રીતના, તો તમે બી બની શકો છો. 100%. પણ ઇફ એવું નથી તો અત્યારે ઈ ડોલી ચાયવાલા અત્યારે ઈ ફેમસ થઈને બેઠો હવે છે. આજે આટલો ફેમસ થઈ ગયો છે તો હવે ક્યાંય ના જરૂર છે ચા કરવાની. સ્ટીલ એ કરે છે, એનું કામ નથી ભૂલ્યો. અને તમે તમારી કામની રિસ્પેક્ટ કરશો ને તો ઇન્ફ્લુએન્સિંગમાં તો ઓફકોર્સ લોકો બી તમારી રિસ્પેક્ટ કરશે, લોકો બી તમને એટલું એપ્રિશિએટ કરશે. બરોબર. પણ જો ઘણી વખત એવું થાય છે કે બહુ ફેમસ થઈ ગયો પછી લોકોને થાય કે હવે આવા કામ તો હું કંઈ કરતી હોઈશ, તો બસ આજ આપણે હજી એક એક્ઝામ્પલ એનું જ છે કે આ વડાપાઉં ગર્લ બરોબર છે કે હવે એને લારીમાંથી અત્યારે પોતાની બિઝનેસ ને શોપ કરી દીધી, પણ એ શોપમાં હવે મહિનામાં 4 વખત દેખાય છે, પણ ડોલી હજી ત્યાં એટલે એને ચા હજી વેચે જ છે, એ ત્યાં જ રહે છે. આ ચાર્જ લે છે ને ત્યાં વધારે. આ એક્ઝામ્પલ MBA ચાયવાલાનું પણ એક રીતે જોઈ શકાય કે MBA ચાયવાલા જ્યારે માર્કેટમાં એણે શરૂઆત કરી હતી તો એને ત્યાં લોકો આવવા લાગ્યા હતા, પછી એણે પોતાની ફ્રેન્ચાઇઝી આપવાનું ચાલુ કર્યું. હવે ફ્રેન્ચાઇઝી મોડલ એનું બિલકુલ ફેલ ગયું. હવે ફેલ જવાનું રીઝન એ હતું કે લોકો ચા પીવા એની ચાના લીધે નહોતા આવતા, એની વાતોના લીધે આવતા હતા. અને વાતો તો કંઈ બધે તો MBA વાળો જવાનો નહોતો, પહોંચી વળવાનો નહોતો, એટલે એના ફ્રેન્ચાઇઝી મોડલ ફેલ થઈ ગયા. એટલે બહુ જ મેટર કરે છે કે તમે જ્યારે કોઈ પણ બિઝનેસ બી કરો તો એમાં જે મેઇન ફેક્ટર કહેવાય ને તમારી યુએસપી શું છે. યુએસપી જો એવી હોય કે હા આ ફ્રેન્ચાઇઝી મોડલમાં બી વર્ક કરશે તો જ ફ્રેન્ચાઇઝી કરાય, નહીંતર તો ફેલ જ થઈ જવાનું છે. એ વાત સાચી. બોલાઈ ગયું. હું આ મહિન્દ્રાની 6C હોયો ગયો પછી ભૂલાઈ ગયું બધું. કારણ કે એ મસ્ત કાઢી છે. અરે હું લઈ લેવાની છું 2025માં. મહિન્દ્રા અમે પ્રમોશન કરીએ છો કઈ થતું હોય તો આવવા દેજો, અમે બી માર્કેટિંગ જ કરીએ છીએ. સમજીને લઈ લઈશું. તો ગાડી ફ્રી કરી દો. એ લોકો બાર્ટર બી કરાવ્યું છે. બાર્ટર બી તો અમે બી રેડી છીએ બાર્ટરમાં કરવા માટે. 6C મળતી હોય તો અમે બી બાર્ટરમાં રેડી છીએ કરવા માટે. હા, બાર્ટર કોલેબ, ચાલો એના વિશે વાત કરીએ. તમે વાત કરી બાર્ટરની, બરોબર છે. ઘણા સારા એવા મેં સાંભળ્યા છે કે જે સારા કે ઉપર સમજો કે 100-200 કેની વાત ચાલે છે. નોર્મલ તમે કીધું એમ માઇક્રો નેનો એનો તો ચાલતા જ નથી બધે. હા, ઉપરના બધાય ચાલે છે કે જે 100-200 કે વાળા છે એ લોકો બી ફ્રીમાં પાસ માટે સ્ટોરી મૂકી દેતા હોય છે. ફ્રીમાં સમજો કે હોટલમાં કે બહાર ક્યાંય ગયા હોય, હમણાં જ આ થોડોક કહું કે કોન્ટ્રોવર્સી ટોપિક થઈ જશે, પણ ઉદયપુર ને એ બધી જગ્યા ઉપર જતા હોય છે ત્યારે ખાલી ત્યાં રેસ્ટોરન્ટમાં રહેવા માટે કે હોટલમાં રહેવા માટે બાર્ટર મૂકી દેતા કે અમે તમારી રીલ મૂકી દેશું, તમે અમને ત્યાં સ્ટે આપી દો. આ બધી બાર્ટર ડીલ્સ બહુ ચાલતી હોય છે, તો આના વિશે તમે શું કહેશો? બાર્ટર ડીલ્સ જો કઈ પ્રોડક્ટ ઉપર છે ને એ બહુ ડિપેન્ડ કરે છે. મને કોઈ ગાડી આપતો હોય મહિન્દ્રાની તો મને બાર્ટર કરવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં થવાનો. બરાબર. બટ આજે જ્યારે હું ટિકિટ સાઇઝ નાની જોઉં કે પ્રોડક્ટ સાઇઝ નાની જોઉં તો એવા ટાઈમ પર બહુ જરૂરી છે કે બાર્ટર કોલાબરેશન્સ ના પ્રિફર કરવા જોઈએ. એઝ એ એજન્સી અમે પણ બહુ જ અવોઇડ કરીએ કે બાર્ટરવાળી પ્રોડક્ટ લાવીએ જ નહીં માર્કેટમાં. બટ સ્ટીલ ઘણી વખત છે ને બ્રાન્ડ્સ એવી હોય છે કે એમને એવું હોય છે કે ના સ્ટાર્ટિંગ તો તમે બાર્ટરથી તો કરો, આપણે પછી જોઈશું આપણને રિઝલ્ટ મળશે તો પેડમાં આપણે કરીશું આગળ. પણ બાર્ટરમાં રિઝલ્ટ મળશે જ કઈ રીતે? કેમ કે બાર્ટરમાં તમને એવી વેલ્યુએબલ પ્રોફાઇલ્સ જ નહીં મળે કે જે તમને રિઝલ્ટ આપતી હોય. હવે આ બાર્ટરવાળી સિસ્ટમ છે ને જ્યારે 2016 ને 2018માં છે ને જ્યારે ઓલી ફ્રી ડીલ્સ ને પોકેટ ડીલ્સ ને એ બધી જ્યારે આવી હતી ને સ્ટાર્ટિંગમાં, ત્યારે લોકો કરતા હતા. સારી સેલિબ્રિટીઓ પોતે બાર્ટરમાં કરતી હતી એ વખતે. પણ હવેના ટાઈમ પર નીતિન જાનીના આયા પછી એણે ખાસું અવેર કરી દીધું છે લોકોને કે બાર્ટર કોલાબોરેશન્સ ના કરવા જોઈએ. અને હવે એઝ અ એજન્સી અમે બી એ વસ્તુનો ટ્રાય કરીએ છીએ કે બાર્ટરવાળી પ્રોડક્ટ લાવીએ જ નહીં, કાં તો બાર્ટરવાળા કોલાબોરેશન્સ અમે બી ના લઈએ, કેમ કે બાર્ટરમાં તમને એટલું રિઝલ્ટ નથી મળતું. બીજું કે હજી મારે શું કહેવાય, બીજા જે નવા આવતા હોય છે જે ઇન્ફ્લુએન્સર, એ બધાને મેં કહેવું કે લાઈક એ લોકો એમના જે ફેમિલીવાળા છે કે જે નિયર બાય છે એમના બી એ લોકો કરી દેતા હોય છે, બરાબર છે. લાઈક જ્યારે એ બાર્ટર ડીલ કરતા હોય છે, બરાબર છે, તો અત્યારે જે બીજા એની આગળ કરાવતા હોય છે એ તો સારો એવો ધંધો લઈને બેઠા છે, તો તમારે એમને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે અત્યારે જ નાના પાયે ચાલુ કરે ત્યારે જ એમને જરૂર છે. એકવાર મોટા થઈ જશે તો ત્યારે તો તમે નહીં તો બીજા તો ઘણા બોલાવાના જ છે ને, ત્યારે તો પૈસા આપવાના જ છે. પણ અત્યારે નાનાએ એને ચાલુ કર્યું છે, નાની પાયે એને ચાલુ કર્યું છે, તો ત્યારે જ તમારે સપોર્ટ કરવો જોઈએ. પણ એના માટે હું એવું કહીશ કે જો તમે કોઈ જગ્યાએ જવાના છો, જેન્યુઅનલી તમે પ્રિફર કરો છો કે આ જગ્યાએ હું જઈશ, તો તમે સ્ટોરીનું બાર્ટરમાં કરો. બરોબર.
તમે પ્રમોશન કરો, ના નથી, પણ મેં પોતે આ વસ્તુ જોઈ છે કે નવરાત્રિના ટાઈમ પર લોકો 6-7 જગ્યાની રીલ સ્ટોરીઝ મૂકતા હોય છે. હવે એ પાસી સેલ આઉટ કરવા માટે લોકો જનરલી કરતા હોય છે, બટ મને એવું લાગે છે કે એ વેલ્યુએબલ નથી. એ પાછી એ વસ્તુ આવી કે જો તમે વેલ્યુ નહીં આપો ને તો તમે લોંગ ટર્મ આમાં નહીં ચાલો. તો વેલ્યુ ક્યારે મળશે કે તમે એક જ સ્ટોરી મૂકો છો જ્યાં તમે જેન્યુઅનલી જવાના છો, તો તમારી ઓડિયન્સને ખબર પડશે કે અચ્છા આ અહીંયા જવાની છે, તો આપણે બી ચલો એક વખત કહીએ. જો આ અને એટલા માટે તો જ પબ્લિક બી ઇન્ફ્લુઅન્સ થશે, બાકી તો પબ્લિક પણ કંઈ એમને તમને ફોલો નથી કરતી કે તમને નથી એ કરતી વધારે. ચાલો હવે નેક્સ્ટ તરફ જઈએ, રેપિડ ફાયર રાઉન્ડ તરફ. હું અહીંયા ક્વેશ્ચન પૂછીશ, તમારે એના સીધું તમારે જે બી માઇન્ડમાં થોટ આવે તરત જ એક જ વર્ડમાં તમારે કહી દેવાનું છે, બરાબર? ટી ઓર કોફી? કોફી. ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ શોર્ટ્સ? ઇન્સ્ટાગ્રામ રીલ્સ. ફેવરેટ ગુજરાતી ડિશ? ઢોકળા. વન વર્ડ અમદાવાદને ડિસ્ક્રાઇબ કરવા માટે? બ્યુટીફુલ. સૌથી વધારે ઇન્ફ્લુએન્સર વર્ડ યુઝ કરતા હોય એવો કયો વર્ડ છે? એ હાલો પહોંચી જ જજો. 3 things always on your desk? ઓકે, લેપટોપ, માય ડાયરી એન્ડ માય પેન. જો તમે આ બિઝનેસ ના કરતા હોત તો શું કરતા હોત? રાઇટર. ફેવરેટ સેલિબ્રિટી? સેલિબ્રિટી આલિયા ભટ્ટ. અને હીરોમાં? હીરોમાં રણબીર કપૂર. વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ વાઇબ્સ? ઓફિસ વાઇબ્સ ઓનલી. ડ્રીમ સિટીમાં જ્યાં તમારે પોતાની નવી ઓફિસ ખોલવી હોય? મુંબઈ અને દુબઈ. હા, દુબઈ મારે ઘણી દુબઈ આવે. ફેવરેટ ગુજરાતી ઇન્ફ્લુએન્સર? નીતિન જાની. વાહ. ખજૂરભાઈ? ખજૂરભાઈ. બેસ્ટ એડવાઇસ અત્યાર સુધી તમે સાંભળી હોય તમારા માટે? ઇફ યુ વોન્ટ ટુ બી રીચ ધેન મેક અધર પીપલ રીચ. એજન્સી ફૂલ આગળ હવે લાવવાના છે ભાઈ. 2025નો કોઈ એક ગોલ? 2025માં કાર લેવી છે. કઈ? એ નહીં કહું. નકર નહીં આવે. ઓકે, તો કોઈ એડવાઇસ કે સજેશન દેવા માંગતા હોય કે જે ન્યૂ સ્ટાર્ટઅપ અત્યારે કરતા હોય એમને કંઈ ખૂબ? ઓકે, સ્ટાર્ટઅપ્સમાં છે ને અહીંયા પ્રોબ્લેમ એ થતી હોય છે કે લોકો પોતાની પ્રોડક્ટ પાછળ જ એટલું બધું સ્પેન્ડિંગ કરે છે ને, તો જ્યારે લોકો માર્કેટિંગ માટે આવે છે ને તો માર્કેટિંગ માટે એમનું બજેટ જ નથી હોતું. હવે એકચ્યુઅલ બજેટ છે ને માર્કેટિંગ પાછળ વાપરવું જોઈએ. 100% જે તમારું બજેટ છે ને એ બજેટમાં 70% તમારે માર્કેટિંગ પાછળ રાખવું પડે, 30%માં તમારે પ્રોડક્ટ અને સેલ્સ પાછળ તમારે લાગવું જોઈએ. બટ અહીંયા પ્રોબ્લેમ જ એ થાય છે કે અડધા સ્ટાર્ટઅપ્સ એટલા માટે જ બંધ થઈ જાય છે કે એ લોકો માર્કેટિંગ નથી કરાવતા પ્રોપર. અને જો તમારી પ્રોડક્ટમાં દમ હશે અને જો તમે માર્કેટિંગ કરાવ્યું હશે ને, હું લખીને આપું છું કે કોઈ બ્રાન્ડ ના ચાલે ને એવું બને જ નહીં. સૌથી પહેલાં તો તમે શો પર આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને બી જો કંઈ ક્વેશ્ચન હોય અથવા તમારે બી ઇન્ફ્લુએન્સર બનવું હોય તો એમનો નંબર છે, એમની માર્કેટિંગ એજન્સી જે છે એમનો નંબર બી હું પ્રોવાઈડ કરી દઉં. તમારો બિઝનેસ હોય, સ્ટાર્ટઅપ હોય તો એના માટે બી તમારે ઇફ કોન્ટેક્ટ કરવો હોય તો ડાયરેક્ટ તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. એમનો જે એજન્સીનો નંબર છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને બીજા કોઈ કાંઈ ક્વેશ્ચન હોય અથવા તો તમને બી કાંઈ માર્કેટિંગ સ્ટ્રેટેજીની ખબર હોય તો તમે બી એ કોમેન્ટ કરી શકો છો. અને થેન્ક યુ તમે આવ્યા એના માટે. કેવું લાગ્યું તમને? બહુ જ મજા આવી. ઓફકોર્સ આવી હતી ત્યારે એ પહેલાં બી આપણે તો ઘણું કન્વર્ઝેશન કર્યું હતું. તો મેં કીધું એમ તમે બી ઇન્ફ્લુએન્સર જ છો, સો ઓફકોર્સ એ માનજો જ અને હંમેશા વેલ્યુ ઉપર ફોકસ કરજો. તો આઈ એમ ડેમ શ્યોર કે તમે બી બહુ જ જલ્દી તમારી ચેનલ ગ્રો કરી દેશો અને ગુજરાતમાં નંબર 1 તો થઈ જ જશો શોર્ટ ટાઈમ. હા, શું વાત છે. તો મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં નવા બિઝનેસ આઈડિયા સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી દો અને સાથે અમારી સાથે જોડાઈ જાઓ તો તમને બી કાંઈ નવા બિઝનેસ કરવા હોય તો તમને ન્યૂ આઈડિયા મળતા રહે. ગુડ નાઇટ.